હે ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો મેં અને મમ્મીએ જમી લીધું છે, પણ જમ્યા પછી કંઈક સ્વીટ ખાવાનું મન થયું એટલે મમ્મીએ વિચાર્યું કે કંઈક સ્વીટમાં બનાવીએ। તો મમ્મી આપણે શું બનાવીએ છીએ સ્વીટમાં? સેવ, ઘઉંના લોટની સેવ ઘરે વણેલી। હા, તો મમ્મીએ સેવ બનાવી હતી, તો એનું કંઈક સ્વીટમાં બનાવે છે, તો જોઈએ કેવું બનાવે મમ્મી। એ ઘરે જાતે આ જો સેવ બનાવી છે, તો હવે એ સ્વીટ એનું કંઈક બનાવશે ગળ્યું, તો તમે બી જુઓ। તો મમ્મા કઈ ઘઉંની છે સેવ? ઘઉંની હાથથી વણેલી સંચાથી। હા, તો મમ્મીએ જાતે વણેલી। આ બે કડાઈમાં દોઢ લોટો પાણી મૂક્યું છે। હા, ગરમ પાણી અત્યારે મમ્મીએ અને હાથથી વણેલી સેવ ઘરે લોટ બાંધીને બનાવવાનો વિડીયો જો હોય તો કમેન્ટ કરજો। હા, જો તમારે આ વિડીયો જોવે કે કઈ રીતે આ સેવ બનાવી છે તો કમેન્ટમાં કહેજો, હું રેસીપી શેર કરી દઈશ। પાણી મૂક્યું છે દોઢ લોટો જેટલું, પાણી ઉકળી જાય જો આટલી આખો ડબ્બો જ ભરીને સેવ બનાવી દીધી। આમાં તો 2 વખત અમે બનાવીને ખાધી। મારા પપ્પાને વધારે ગળ્યું ભાવે એટલે મમ્મી સેવ બનાવી। પતિને સાચવા તો પડે ને। ત્યાં પપ્પા કારીગર કંઈક બેઠા છે લઈને। શું બેઠા છો લઈને? હે કારીગર શું લઈને? પંખો ફિટ કર્યો। આ જો મેં અહીંયા બહાર પતરા નખાયા એટલે અહીંયા પંખો, કેમ કે ગરમી બહુ થાય છે એટલે મમ્મી કે રાત્રે બહાર સુવામાં તકલીફ પડે। તો ચલો જોઈએ હવે કઈ રીતે આપણી રેસીપી બનશે। અને અહીંયા એટલી ગરમી લાગે છે, રસોડામાં આવવાનું મન નહીં થતું। એક તો ના પંખો નહીં, પંખાના અવાજથી સંભળાશે નહીં એટલે। અને અત્યારે તો એવું થાય કે ઘરમાં રહી આવું જ નહીં, બહાર જ ક્યાંક ફરવા જા કરીએ। તો વિચાર્યા ક્યાંક ફરવા જઈશું એમ, મમ્મી લઈ જાય તો એમના તરફથી। અહીંયા પાણી ગરમ થઈ ગયું છે અને હવે મમ્મી આની અંદર સેવ નાખે છે। તો આ જુઓ સેવ કમેન્ટ કરજો। આ સેવ કોને કોને ભાવે છે કમેન્ટ કરજો। તો આ જો મમ્મીએ પાણીમાં સેવ નાખી દીધી છે। હવે આને થોડીક વાર, કેટલી મિનિટ થવા દેવાની આને? 10 મિનિટ। 10 મિનિટ તો આને થવા દઈએ। આ ગોળ અંદર નાખવા માટે ગોળનું કટિંગ કરશો। કરી રહ્યા તમે? ગોળનું કટિંગ ઉપરથી નાખીને ખાવાનું। જુઓ તો એ મમ્મી ગોળ કાપી રહ્યા છે। અને પરસેવો જો મહેનતનો ફળ। કેમ કે અહીંયા અમારો પંખો બંધ છે, કેમ કે પંખો ચાલુ કરીશું તો એકદમ અવાજ નહીં સારો આવતો, એટલે તો પંખો બંધ કરાવી દીધો મેં અત્યારે। અને જો આ સેવ આપણી થઈ રહી છે, દેખો આવું કરે છે સેવ। આ સેવ કંઈક ગળી ના બનાવવા માંગતા હોય તો મેગી કાં તો નૂડલ્સની જેમ બી બનાવી શકો છો। શું કેવું મમ્મી? મસાલાવાળી બી બનાવીને ખાઈ શકો જો તમને ગળી ના ભાવે તો। બનાવવામાં મહેનતનું કામ છે। હા, મહેનત તો થાય છે ને। મમ્મીએ એકલાય બનાવી છે પણ પછી ખાવાની બહુ મજા પડે। આ અમારા કારીગર અહીંયા પંખો લગાવે। જો આ મારા પપ્પાએ ઘોડા પર ચડી ગયા પંખો લગાવવા। તમારા આજે જો છુટ્ટી કરતી રહેવાની સેવના। શું કેવું? ઉપરો આવશે જો આ તો ઉપરો આવશે। જો અહીંયા મમ્મી બધા પ્રકારના એક્ઝામ્પલ દઈ રહ્યા છે તમને। ફ્રીમાં શીખવા મળી તો શીખી લેજો। ઉભરો આવે તો આમ ગેસને ધીમો કરીને આમ ટાઢું થોડુંક ખોલી નાખવાનું, એટલે બેસી જાય એમ। શું કહો મમ્મી? થાય સેવ બનાવવામાં બહુ મહેનત થાય। હા, મહેનત બહુ થાય પણ ખાવાની ये मम्मी नहीं, मेरे बेस्ट फ्रेंड है, बेस्ट फ्रेंड। ખાય ને તાર મહેનત પછી એમ કે મહેનત રંગ લાવી એવું કહેવાય। જોઈએ હવે મમ્મી કેવું બનાવે। પપ્પા તો કેટલી વાર ખાઈ લીધું ને એમને તો સારું લાગ્યું। હવે મારી વારી કે હું જોઉં કેવું મને લાગ્યું ટેસ્ટમાં, તો તમને બી બતાડું। ચલો તૈયાર થાય નહીં મમ્મી સેવ। જો આ ઉભરાઈ ગયું અહીંયા, તો સાવધાની પૂર્વક રસોઈ કરવી પડે। ચેક કરવા માટે થોડીક સેવ કાઢવાની, પછી જોઈ લેવાની એમ। જો આમ તૂટી જાય ને તેમ માન લેવાની થઈ ગઈ છે એમ। આ તૂટી જશે એમ, ભાઈ સાહેબ શું આસાનીથી તૂટી જશે એમ। હા, આસાનીથી તૂટી ભાઈ ના થઈ જાય ને તો પેટમાં જઈને બરોબર થઈ જશે, એટલે તમે ટેન્શન ના લેતા। બરોબર ના બને તો પેટમાં જઈને એકદમ મસ્ત
પચી જશે ને એકદમ સારી થઈ જશે. શું કેવું મમ્મી? આ નુકસાન ના કરાશે. આ ઘઉં વાળી એટલે નુકસાન નહીં કરે તમને. મેદાની નથી આસી. હા, મેદાની મારી મમ્મી લેવા બી નહીં દેતા મને નૂડલ્સ. મેદાની સેવ ખવાય? આ સારું મેદાની. બનાવીને આપે જેની માં છોકરીઓને એને સારું ના ભાવે. અને જેની માં કશું બનાવીને ના આપે ને એની છોડીઓને બિચારીને ઘરનું ભાવે. જેની છોકરી આવું કરતી હોય એ કમેન્ટ કરજો. હવે પાણી નીકાળી દીધું જે એક્સ્ટ્રા પાણી હતું. એક્સ્ટ્રા પાણી નીકાળી દેવાનું. હા જુઓ, પપ્પા પંખો બી લગાવે છે કે ગરમી બહુ પડે છે. ગરમી સરકારને નિવેદન છે કે એક એસી ગિફ્ટ કરી દો. મારા ઘરના પપ્પા મહેનતનું કામ કરે છે એટલે સેવ તો બનાવીને ખવડાવવી પડે ને. હા, અમારા ઘરમાં મારા પપ્પાને જ વધારે ગળ્યું ભાવે છે એટલે પપ્પાની ફરમાઈશ પર સેવ બની રહી છે. સેવ બનીને રેડી છે. હજુ આમાં થોડું કંઈક નાખવાનું એ મમ્મી આપણને કહેશે કે કઈ રીતે નાખવાનું. એટલે આ જો મમ્મીએ પાણી અલગ કરી નાખ્યું ને હવે સેવ ડીશમાં કાઢી નાખી. જો મસ્ત ઓલી નૂડલ્સ જેવી લાગે આ સેવ તો. નૂડલ્સ પણ બનાવીને ખાઈ શકો તમે. હા, તો હવે તમારે નેક્સ્ટ રેસીપી જોતી હોય તો આનું નૂડલ્સ બી બનાવીને દેશે મમ્મી મને. શું કેવું મમ્મી? સેવ પર આપણે મમ્મીએ બાફી નાખી. જો આપણે કેટલી ગોળ નાખીશું. આપણે જેટલું મીઠું ખાવું હોય એટલું, આપણે જેટલું ભાવતું હોય મીઠું. જો મમ્મી હવે આની પર ગોળ નાખી દીધો છે. જો અમારા ઘરવાળાને ગળ્યું વધારે ભાવે છે એટલે હું અને વધારે ગોળ નાખું છું. ગોળ તો સેહત માટે સારો છે. શું કેવું અને મમ્મી? તમને જો જો આ તેલ થોડું તેલ તેલ ઉપર નાખવાનું. ઘી નાખવું હોય જેને ઘી ભાવતું હોય ઘી. હું તેલ નાખું છું. કેમ કે ભાઈ ઘી ખાવાથી બહુ ઊંઘ આવી જાય છે ભાઈ. હા. અત્યારે બપોરનો આ ટાઈમ સેવ બની ગઈ છે. ચલો જો આને ભાઈ હાથથી જ ખાવાની મજા આવે એટલે એ મમ્મી ખાઈને બતાડા કર ટેસ્ટ કરે કે ચેવી બની હે. પહેલા તો મમ્મી ભગવાનને ખવડાવો પછી ગાઈસને ખવડાવો. હેલો ગાઈસ. જો તમે બી ખાઈ લો. જો મમ્મીએ મસ્ત યમી યમી બનાવી છે. એવું કેવી લાગી મમ્મી? મસ્ત લાગી. અલે તમે બી ખાઈ લો. જો તો ભાઈ હવે હું બી ટેસ્ટ કરું કે કેવી બની. ગળી છે અને મસ્ત લાગે છે એકદમ ઘઉંના લોટની. તો એકદમ હેલ્ધી બી થઈ ગયું. આ તો તમારે બી ખાવી હોય તો આ રેસીપી એકવાર તો ટ્રાય કરજો જ. તે જેને ગળી ભાવતું હોય ને એ તો ટ્રાય કરજો જ ઈચ્છા તે. ના હોય ને ગરમીમાં તો આ સેવ તમે બનાવી દો ભેગી જઈ તા 2 મિનિટમાં બની જાય. ખાલી અને પાણી જો- ગરમ કરો, નાખો, બસ પાણી કાઢી લો અને ગોળ ને ઘી ઉપર નાખીને ખાઈ લો. અને તમારે આનું નૂડલ્સ બી બનાવવું હોય તો હેલ્ધી નૂડલ્સ બી બની જાય. તો તમને આ ગળી ના ભાવતું હોય તો સ્પાઇસી નૂડલ્સ બનાવી શકો. અને આ સેવ તમારે ઘઉંના લોટને શીખવી હોય તો કમેન્ટ કરજો. અને તમને કેવી રેસીપી લાગી ને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ગાઈઝ. જોવા માંગે અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય.